ખબર ગુજરાતમાં પાટણથી સમાચાર મળી આવ્યા છે। હારીજ તાલુકાના કુકરાણા ગામે ચોરીની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। રાત્રિ દરમિયાન તસ્કરોએ એક સાથે 9 જેટલા મકાનોમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। મળતી માહિતી મુજબ પૂર્વ પીએસઆઈ, પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ, નિવૃત્ત આર્મી જવાન તેમજ પૂર્વ પ્રોફેસરના મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા। તસ્કરોએ મકાનોના દરવાજા, તિજોરીઓ, લાકડાના કબાટ અને જૂના પટારા તોડી માલ મત્તાની ચોરી કરી હતી। નોંધનીય છે કે 3 થી 4 વર્ષ અગાઉ પણ કુકરાણા ગામે આવી જ ચોરીની ઘટના બની હતી। પૂર્વ સરપંચે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉના સમયમાં ગામ સુખી અને સમૃદ્ધ હતું અને આજે પણ છે, છતાં ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા ગામના આવી શરમજનક ઘટના છે દુઃખદ છે। ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા સાથે હોમગાર્ડ, જીઆરડી અથવા પોલીસ સ્ટાફની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। ઠંડીના ચમકારાને કારણે તસ્કરો સક્રિય બન્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મારું નામ વાઘેલા દિલાવરસિંહ કેશુજી। શું બનાવ બન્યો રાતે? આ રાતે લગભગ 1 થી 2 અઢીના ગાળામાં ઘટના બની છે। બહારથી ગમે ચોર લોકો આવ્યા, ઉકળાના અંદર 9 ઘર તોડ્યા। કેટલો તમારો કેટલો મુદ્દા માર્ગ્યો? અમારો મારા ભાઈ મહેન્દ્રસિંહ વાઘેલા પીએસઆઈમાંથી, એમાં લગભગ 5 સિક્કા ચાંદીના અને રોકડ રકમ 2300 જેવી કહે છે। બીજા મકાનોમાં અંદાજિત બીજા મકાનમાં તો ભાઈ આ પ્રોફેસરનું અમારા એમાંથી ગયું છે, એ તમે જાણ કરશે બરોબર। પછી બીજા દરબારનું એમાં પણ ગયું છે। કાકા અગાઉ ચોરીનો આવો બનાવ બનેલો ખરો? ઘણા વર્ષ થઈ ગયો, 3-4 વર્ષે બન્યો। એનો કોઈ ભેદ ઉકેલો ખરો? ના, કોઈ નહીં થયું। પોલીસ વધી રહી છે। આજે પોલીસને તમે જાણ કરી કેટલા વાગે આવી હતી પોલીસ? પોલીસ સવારેમાં આવી હતી। કેટલા વાગે જાણ કરી તમે? સવારમાં જાણ થઈ। અમે તો ત્યાં બાજુના ખેડીએ છે લોકો કે તમારે ચોરી થઈ, એ બધા અહીં આવ્યા। પછી ડોગ સ્કોટ એવું કંઈ આવ્યું હતું? હા, એ આવી ગયું। આજે શું બનાવ બન્યો છે ગઈકાલે રાતે? મારું નામ બળવંતસિંહ જવાનજી વાઘેલા। હું આ ગામનો પૂર્વ સરપંચ છું, પૂર્વ આચાર્ય પણ છું અને સામાજિક કાર્યકર છું। મહત્ત્વની વાત એ છે કે વઢિયાર પ્રદેશમાં એકંદરે આ કુકરાણા ગામ એ સુખી ગામ, લોકો બહુ આને સુખી ગામ ગણે છે। હવે એટલે લોકોની આજુબાજુના ગામડામાં કંઈક હોય એટલે આ ગામમાં પેલું સુખ સમૃદ્ધિવાળું ગામ એટલે ચોરી કરવાનું પણ આ એક કેન્દ્ર બની ગયું। આજથી 8-10 વર્ષ પહેલાં પણ આ ગામમાં ચોર લોકો અહીં રાઉન્ડ માર્યો હતો અને એમાં એમને ખાસી બધી એમને સમૃદ્ધિ ચોરની વસ્તુઓ, ચોરીની વસ્તુ મળી હતી। જોકે આ વખતે એવું નથી થયું। મોટાભાગના બંધ ઘરોમાં આવ્યા એ ચોર લોકોએ, અને હવે તો ગામડામાં ઘણું બધું એવું છે કે લોકો બહાર નોકરીએ જતા હોય એટલે એના ઘર ખૂના પડતા હોય એટલે એ ઘરે આ લોકોએ રાતના લગભગ 2 વાગ્યાનો ગાળો હશે, કોઈ બધા આખું ગામ સૂતું હતું ને એ ગાળામાં આ લોકોએ 4-5 ઘરોમાં આ કરી આ ચોરી પાડી। મહત્ત્વનું એ છે કે આ પોલીસ ખાતાનો વિષય છે। પોલીસ ખાતાના જ એક રિટાયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી, એક રિટાયર જમાદાર શ્રી, એક રિટાયર મિલિટરી મેન શ્રી અને એક રિટાયર પ્રોફેસર કમ પ્રિન્સિપાલ શ્રી, આવા બધાના ઘેર જ આ ચોરી થઈ છે। અને એકંદરે આ ઘર અબાવરું એકંદરે એક કલાક એવા હતા, એવા ઘરે આ ચોરી થઈ છે। પોલીસ દ્વારા કોઈ પેટ્રોલિંગ મૂકવામાં આવે છે કે? હા, એટલે